હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે ભણીશું જળચર પ્રાણીઓમાં કેટલાક મહત્ત્વના માછલીઓ વિશે, જે તમને ફોરેસ્ટ અને વનપાલમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ દરિયામાં એટલે કે જળમાં રહેતી મહત્ત્વની માછલીઓ વિશેના પ્રશ્નો વિશે। પ્રશ્ન નંબર 1, ડુગોંગ બીજા કયા નામે ઓળખાય છે? ડુગોંગ બીજા કયા નામે ઓળખાય છે? તો કે બાય માણસ, સુવર મચ્છી, લોલી, સમુદ્ર ગાય વગેરે। તો ડુગોંગ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બાય માણસ, સુવર મચ્છી, લુલી અને સમુદ્ર ગાય, જે ડુગોંગના બીજા નામ છે। તમે આ ફોટામાં જોઈ શકો છો, આ છે ડુગોંગ, જે દરિયામાં તમને જોવા મળે છે। આ ડુગોંગ છે, ડુગોંગ માછલી એટલે કે દરિયામાં જીવે છે। પ્રશ્ન નંબર 2, ડુગોંગનું વૈજ્ઞાનિક નામ શું છે? ડુગોંગનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ આવશે ડુગોંગ। તો ડુગોંગનું વૈજ્ઞાનિક નામ ડુગોંગ છે। પ્રશ્ન નંબર 3, નર ડુગોંગ માદા કરતાં કેવા હોય છે? નર ડુગોંગ માદા કરતાં કેવા હોય છે? જવાબ આવશે માદા કરતાં નાના હોય છે। પ્રશ્ન નંબર 4, ડુગોંગની લંબાઈ કેટલી હોય છે? ડુગોંગની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે 1થી 4 મીટર। 1થી 4 મીટર એટલે ફૂટમાં તો કે 3થી લઈને 12 ફૂટની લંબાઈ હોય છે ડુગોંગની। પ્રશ્ન નંબર 5, ડુગોંગનું વજન કેટલું હોય છે? ડુગોંગનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 230થી 300 કિલોગ્રામ। 230થી 300 કિલોગ્રામ જેટલું ડુગોંગનું વજન હોય છે। પ્રશ્ન નંબર 6, ડુગોંગનું આયુષ્ય કેટલું હોય છે? ડુગોંગનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 50થી 60 વર્ષ। ડુગોંગનું આયુષ્ય 50થી 60 વર્ષનું હોય છે। પ્રશ્ન નંબર 7, દરિયાઈ સસ્તન પ્રાણી એવા ડુગોંગ કઈ શ્રેણીમાં સમાવેશ પામેલું છે? દરિયાઈ સસ્તન પ્રાણી એવા ડુગોંગ કઈ શ્રેણીમાં સમાવેશ પામેલું છે? જવાબ આવશે સાગર સુંદરી કે સમુદ્ર ધેનુ। સાગર સુંદરી કે સમુદ્ર ધેનુમાં સમાવેશ થયેલું છે। પ્રશ્ન નંબર 8, ડુગોંગનું આખું શરીર કેવા પ્રકારનું હોય છે? ડુગોંગનું આખું શરીર કેવા પ્રકારનું હોય છે? જવાબ આવશે આખું નળાકાર, ગાળાને નોખું ના કરી શકાય તેવું હોય, એટલે કે ગાળાને આપણે જેમ ડોક હોય એની ઘોડે એને એ સળંગ હોય, એને ગળાથી નોખું ન કરી શકાય, એ સળંગ ભાગ હોય। તમે આ ફોટામાં જુઓ, આ તમને ડુગોંગ દેખાય છે, આ ડુગોંગ છે। તો એ પાસેથી લઈને ઠેઠ મોઢા સુધી તે આખું, એને કંઈ ભાગ ન દેખાય તમને કે ગળું છે, અને એ રીતે આપણે એને નોખું ન કરી શકીએ। પ્રશ્ન નંબર 9, ડુગોંગની ચામડી નીચે ચરબીનું જાડું સ્તર હોય છે, જે કયા નામે આવે છે? તો કે ડુગોંગની ચામડી નીચે ચરબીનું જાડું સ્તર હોય છે, જે કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બ્લબર। જવાબ આવશે બ્લબર। પ્રશ્ન નંબર 10, સંપૂર્ણ વનસ્પતિહારી દરિયાઈ સસ્તન પ્રાણી કયું છે? સંપૂર્ણ વનસ્પતિહારી દરિયાઈ સસ્તન પ્રાણી કયું છે? જવાબ આવશે ડુગોંગ જે સંપૂર્ણ વનસ્પતિહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે। પ્રશ્ન નંબર 11, ડુગોંગનો ખોરાક શું હોય છે? ડુગોંગનો ખોરાક શું હોય છે? તો જવાબ આવશે લીલ અને આવૃત બીજધારી વનસ્પતિ। ડુગોંગનો ખોરાક શું હોય છે? જવાબ આવશે લીલી અને આવૃત બીજધારી વનસ્પતિ। પ્રશ્ન નંબર 12,
ડુગોંગનું બચ્ચું કેટલા વર્ષે પુખ્ત થાય છે? ડુગોંગનું બચ્ચું ડુગોંગનું બચ્ચું કેટલા વર્ષે પુખ્ત થાય છે? જવાબ આવશે 6 થી 10 વર્ષ. પ્રશ્ન નંબર 13. ડુગોંગનું બચ્ચું કેટલા વર્ષે પુખ્ત થાય છે? ડુગોંગનું બચ્ચું કેટલા વર્ષે પુખ્ત થાય છે? જવાબ આવશે 6 થી 10 વર્ષ. પ્રશ્ન નંબર 14. ડુગોંગને કેટલા દાંત હોય છે? ડુગોંગને કેટલા દાંત હોય છે? જવાબ આવશે 40 થી 58. ડુગોંગને 40 થી 58 દાંત હોય છે. પ્રશ્ન નંબર 16. સામાન્ય ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ શું છે? સામાન્ય ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ આવશે ડેલ્ફિનસ ડેલ્ફિફિસ. પ્રશ્ન નંબર 16. સામાન્ય ડોલ્ફિન કયા અન્ય નામે ઓળખાય છે? સામાન્ય ડોલ્ફિન કયા અન્ય નામે ઓળખાય છે? તો કે સમુદ્ર સુંદરી કે મત્સ્યકન્યા. સમુદ્ર સુંદરી કે મત્સ્યકન્યા તરીકે સામાન્ય ડોલ્ફિન ઓળખાય છે. પ્રશ્ન નંબર 18. ડોલ્ફિનના નરનું કદ માદા કરતાં કેવું હોય છે? ડોલ્ફિનના નરનું કદ માદા કરતાં કેવું હોય છે? જવાબ આવશે મોટું. પ્રશ્ન નંબર 19. ડોલ્ફિન નર અને માદાની લંબાઈ કેટલી હોય છે? ડોલ્ફિન નર અને માદાની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 2.2 મીટરથી. તો કે નરની 2.2 મીટર અને માદાની લંબાઈ 2.1 મીટર. પ્રશ્ન નંબર 20. ડોલ્ફિનનું વજન કેટલું હોય છે? ડોલ્ફિનનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 70 થી 80 કિલોગ્રામ. ડોલ્ફિનનું વજન 70 થી 80 કિલોગ્રામ હોય છે. પ્રશ્ન નંબર 21. ડોલ્ફિન કેટલા વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે? ડોલ્ફિન કેટલા વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે? જવાબ આવશે 2 વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પ્રશ્ન નંબર 22. ડોલ્ફિન કેટલી ઝડપે તરી શકે છે? ડોલ્ફિન કેટલી ઝડપે તરી શકે છે? જવાબ આવશે 30 નોટિકલ માઇલની ઝડપે તરી શકે છે. ડોલ્ફિન કેટલી ઝડપે તરી શકે છે? જવાબ આવશે 30 નોટિકલ માઇલ. પ્રશ્ન નંબર 23. શું ડોલ્ફિનને દાંત ધરાવે છે? શું ડોલ્ફિન દાંત ધરાવે છે? તો જવાબ આવશે હા. પ્રશ્ન નંબર 24. દરિયાઈ સસ્તન પ્રાણી ડોલ્ફિનનો સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે? દરિયાઈ સસ્તન પ્રાણી ડોલ્ફિનનો સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે? જવાબ આવશે તિમિંગલ શ્રેણી. પ્રશ્ન નંબર 25. ડોલ્ફિન પાણીની અંદર કેટલા મીટર સુધી ડૂબકી લગાવી શકે છે? ડોલ્ફિન પાણીની અંદર કેટલા મીટર સુધી ડૂબકી લગાવી શકે છે? જવાબ આવશે 300 મીટર. પ્રશ્ન નંબર 26. ડોલ્ફિન પાણીની અંદર કેટલા મિનિટ સુધી શ્વાસ લીધા વગર રહી શકે છે? ડોલ્ફિન પાણીની અંદર કેટલા મિનિટ સુધી શ્વાસ લીધા વગર રહી શકે છે? જવાબ આવશે 8 મિનિટ. પ્રશ્ન નંબર 27. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક શું હોય છે? ડોલ્ફિનનો મુખ્ય ખોરાક શું હોય છે? જવાબ આવશે માછલીઓ, સ્ક્વિડ અને કરચલા. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક શું હોય છે? જવાબ આવશે માછલીઓ, સ્ક્વિડ અને કરચલા. પ્રશ્ન નંબર 28. ડોલ્ફિન માદાનો ગર્ભકાળ કેટલા દિવસ સુધીનો હોય છે? ડોલ્ફિન માદાનો ગર્ભકાળ કેટલા દિવસ એટલે કે મહિના સુધીનો હોય છે? જવાબ આવશે 10 થી 11 મહિના. પ્રશ્ન નંબર 28.
29. સ્પર્મ વહેલનું વૈજ્ઞાનિક નામ શું છે? સ્પર્મ વહેલનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ આવશે ફિસ્ટર કેટોડન. ફિસ્ટર કેટોડન. પ્રશ્ન નંબર 30. સ્પર્મ વહેલ બ્લુ વહેલથી વિપરીત કેવા પ્રકારનું પ્રાણી છે? સ્પર્મ વહેલ બ્લુ વહેલથી વિપરીત કેવા પ્રકારનું પ્રાણી છે? જવાબ આવશે દાંતવાળું પ્રાણી છે. પ્રશ્ન નંબર 31. સ્પર્મ વહેલને બીજા કયા નામે ઓળખાય છે? સ્પર્મ વહેલ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મગરમચ્છ. સ્પર્મ વહેલ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મગરમચ્છ. પ્રશ્ન નંબર 32. સ્પર્મ વહેલની લંબાઈ કેટલી હોય છે? સ્પર્મ વહેલની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 20 થી 25 મીટર. પ્રશ્ન નંબર 33. સ્પર્મ વહેલનું વજન કેટલું હોય છે? સ્પર્મ વહેલનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 45 થી 70 ટન. પ્રશ્ન નંબર 34. સ્પર્મ વહેલનું આયુષ્ય કેટલું હોય છે? સ્પર્મ વહેલનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 70 વર્ષ. પ્રશ્ન નંબર 35. સ્પર્મ વહેલને શું જોવા મળતું નથી? સ્પર્મ વહેલને શું જોવા મળતું નથી? જવાબ આવશે તેને બાહ્ય કાન કે નસકોરા હોતા નથી. સ્પર્મ વહેલને બાહ્ય કાન કે નસકોરા હોતા નથી. પ્રશ્ન નંબર 36. સ્પર્મ વહેલ કેટલી ઊંડી ડૂબકી લગાવી શકે છે? સ્પર્મ વહેલ કેટલી ઊંડી ડૂબકી લગાવી શકે છે? જવાબ આવશે 100 થી 1200 મીટર. સ્પર્મ વહેલ કેટલી ઊંડી ડૂબકી લગાવી શકે છે? જવાબ આવશે 100 થી 1200 મીટર. પ્રશ્ન નંબર 37. સ્પર્મ વહેલને વારંવાર હવા લેવા આવવું પડે છે. જોકે નર વહેલ ઊંડી ડૂબકી લગાવતી વખતે કેટલા કલાક પાણીમાં રહી શકે છે? તો 2 કલાક. 2 કલાક ધારી સ્પર્મ વહેલ પાણીમાં રહી શકે છે. સ્પર્મ વહેલને વારંવાર હવા લેવા આવવું પડે છે. જોકે નર વહેલ ઊંડું ડૂબકી લગાવી તે વખતે કેટલા કલાક પાણીમાં રહી શકે છે? તો જવાબ આવશે 2 કલાક. પ્રશ્ન નંબર 38. સ્પર્મ વહેલ પાણી બહાર નીકળે ત્યારે અવાજ કેટલા સુધી સંભળાય છે? સ્પર્મ વહેલ પાણી બહાર નીકળે ત્યારે અવાજ કેટલા સુધી સંભળાય છે? જવાબ આવશે 500 મીટર સુધી. 500 મીટર સુધી અવાજ સંભળાય છે. સ્પર્મ વહેલનું નામ કેવી રીતે પડ્યું? પ્રશ્ન નંબર 39. સ્પર્મ વહેલ નામ કેવી રીતે પડ્યું? જવાબ આવશે સ્પર્મ વહેલના મોટા માથામાં ચીકણું તેલ નીકળે તેવી ગ્રંથિ હોય છે, જે વહેલ ઊંડા પાણીમાં ડૂબકી લગાવે ત્યારે મદદરૂપ બને છે. આ તેલને અંગ્રેજીમાં સ્પર્મ કહે છે. તેના આધારે આવેલું નામ સ્પર્મ વહેલ રખાયું છે. સ્ક્વિડ તેનો મુખ્ય ખોરાક છે. સ્પર્મ વહેલના મોટા માથામાં ચીકણું તેલ નીકળે તેવી ગ્રંથિ હોય છે, જે વહેલ ઊંડા પાણીમાં ડૂબકી લગાવે ત્યારે તે મદદરૂપ બને. આ તેલને અંગ્રેજીમાં સ્પર્મ કહે છે. તેના આધારે આ વહેલનું નામ સ્પર્મ વહેલ રખાયું છે. સ્ક્વિડ તેનો મુખ્ય ખોરાક છે. પ્રશ્ન નંબર 40. વિશ્વમાં સૌથી વધુ ચામડી જાડી કયા પ્રાણીની હોય છે? વિશ્વમાં સૌથી વધુ ચામડી જાડી કયા પ્રાણીની હોય છે? જવાબ આવશે સ્પર્મ વહેલની 35 સેન્ટીમીટર. સ્પર્મ વહેલની ચામડી 35 સેન્ટીમીટર જેટલી જાડી હોય છે. પ્રશ્ન નંબર 42. સ્પર્મ વહેલની એક જાતિ દરિયામાં કેટલા કિલોમીટર જેટલી ડૂબકી લગાવી શકે છે? સ્પર્મ વહેલની એક જાતિ દરિયામાં કેટલા કિલોમીટર જેટલી ડૂબકી લગાવી શકે છે? જવાબ આવશે 2.5 કિલોમીટર જેટલી. સ્પર્મ વહેલની એક જાતિ દરિયામાં કેટલા કિલોમીટર જેટલી ડૂબકી લગાવી શકે છે? જવાબ આવશે 2.5 કિલોમીટર. પ્રશ્ન નંબર 42. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે? વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો જવાબ આવશે બ્લુ વહેલ.
બ્લુ વ્હેલ જે વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. પ્રશ્ન નંબર 44. હાથીનું વજન કેટલું હોય છે? હાથીનું વજન કેટલું હોય છે? જવાબ આવશે બ્લુ વ્હેલની જીભ જેટલું. હાથીનું વજન કેટલું હોય છે? તો બ્લુ વ્હેલની જીભ જેટલું હાથીનું વજન હોય છે. પ્રશ્ન નંબર 45. બ્લુ વ્હેલનું વૈજ્ઞાનિક નામ શું છે? બ્લુ વ્હેલનું વૈજ્ઞાનિક નામ શું છે? તો બેલિયનોપ્ટેરા મસ્ક્યુલસ. બેલેનોપ્ટેરા મસ્ક્યુલસ. બ્લુ વ્હેલ બીજા કયા નામે ઓળખાય છે? પ્રશ્ન નંબર 46. બ્લુ વ્હેલ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મગરમચ્છ. બ્લુ વ્હેલ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મગરમચ્છ. પ્રશ્ન નંબર 47. બ્લુ વ્હેલની લંબાઈ કેટલી હોય છે? બ્લુ વ્હેલની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 20 થી 25 મીટર. બ્લુ વ્હેલની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે 20 થી 25 મીટર. પ્રશ્ન નંબર 47. બ્લુ વ્હેલનું આયુષ્ય કેટલું હોય છે? બ્લુ વ્હેલનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 60 થી 80 વર્ષ. બ્લુ વ્હેલનું આયુષ્ય 60 થી 80 વર્ષ હોય છે. પ્રશ્ન નંબર 48. બ્લુ વ્હેલનું વજન કેટલું હોય છે? બ્લુ વ્હેલનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 80 થી 90 ટન. 80 થી 90 ટન જેટલું બ્લુ વ્હેલનું વજન હોય છે. પ્રશ્ન નંબર 50. બ્લુ વ્હેલનો ખોરાક શું હોય છે? બ્લુ વ્હેલનો ખોરાક શું હોય છે? જવાબ આવશે એમ્ફીપોડસ, કોપેપોડસ, સેફ્લોપોડસ જેવા દરિયાઈ જીવો. બ્લુ વ્હેલના ગળાના ભાગમાં કેટલા ખાંચા હોય છે? બ્લુ વ્હેલના ગળાના ભાગમાં કેટલા ખાંચા હોય છે? જવાબ આવશે 80 થી 90 ખાંચા હોય છે. 80 થી 90 જેટલા બ્લુ વ્હેલના ગળામાં ખાંચા હોય છે. પ્રશ્ન નંબર 52. બ્લુ વ્હેલનો કઈ શ્રેણીમાં સમાવેશ થાય છે? બ્લુ વ્હેલનો કઈ શ્રેણીમાં સમાવેશ થાય છે? જવાબ આવશે તમિંગલ. બ્લુ વ્હેલનો કઈ શ્રેણીમાં સમાવેશ થાય છે? જવાબ આવશે તમિંગલ શ્રેણી. બ્લુ વ્હેલ ક્યાં જોવા મળે છે? બ્લુ વ્હેલ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે કચ્છ અને ખંભાત બંને અખાતમાં. કચ્છ અને ખંભાત એમ બંને ગુજરાતના અખાતમાં બ્લુ વ્હેલ જોવા મળે છે. પ્રશ્ન નંબર 54. બ્લુ વ્હેલ ભારતમાં કયા દરિયાકાંઠે જોવા મળે છે? બ્લુ વ્હેલ ભારતમાં કયા દરિયાકાંઠે જોવા મળે છે? જવાબ આવશે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલા, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બ્લુ વ્હેલ જોવા મળે છે. પ્રશ્ન નંબર 55. બ્લુ વ્હેલના બચ્ચું જન્મ સમયે કેટલું લાંબુ અને વજન ધરાવે છે? બ્લુ વ્હેલના બચ્ચું જન્મ સમયે કેટલું લાંબુ અને વજન ધરાવે છે? જવાબ આવશે 23 ફૂટ અને 2500 થી 300 કિલોગ્રામ. બ્લુ વ્હેલના બચ્ચું જન્મ સમયે કેટલું લાંબુ અને વજન ધરાવે છે? જવાબ આવશે 23 ફૂટ અને 2500 થી 3000 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. પ્રશ્ન નંબર 56. બ્લુ વ્હેલનું વધુમાં વધુ કેટલું વજન નોંધાયું છે? બ્લુ વ્હેલનું વધુમાં વધુ કેટલું વજન નોંધાયું છે? તો જવાબ આવશે 20,000 કિલોગ્રામ. 20,000 કિલોગ્રામ જેટલું બ્લુ વ્હેલનું વજન નોંધાયું છે. પ્રશ્ન નંબર 56. બ્લુ વ્હેલ એક દિવસમાં કેટલા કિલો કીલ ખાઈ શકે છે? બ્લુ વ્હેલ એક દિવસમાં કેટલા કિલો કીલ ખાઈ શકે છે? જવાબ આવશે 4,000 થી 8,000. પ્રશ્ન નંબર 58. બ્લુ વ્હેલનો શિકાર ન કરવામાં આવતો હોત તો તેની લંબાઈ અને વજન સરેરાશ કેટલું જોવા મળ્યું હોત? બ્લુ વ્હેલનો શિકાર ન કરવામાં આવતો હોત તો તેની લંબાઈ અને વજન સરેરાશ કેટલું જોવા મળ્યું હોત? જવાબ આવશે 30.5 થી 5 મીટર અને વજન 100,000 કિલો જેટલું.
મોટી ભારતીય ફિન વહેલ પછી કેટલામાં ક્રમે આવે છે? મોટી ભારતીય ફિન વહેલ પછી કેટલામાં ક્રમે આવે છે? જવાબ આવશે બીજા ક્રમે. પ્રશ્ન નંબર 59. ભારતીય મોટી ફિન વહેલ કયા વિસ્તારમાં જોવા મળે છે? ભારતીય મોટી ફિન વહેલ કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે ભારતીય પૂર્વીય અને પશ્ચિમ દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. ભારતીય મોટી ફિન વહેલ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતીય પૂર્વીય અને પશ્ચિમ દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 60. મોટી ફિન વહેલની લંબાઈ કેટલી નોંધાયેલી છે? મોટી ફિન વહેલની લંબાઈ કેટલી નોંધાય છે? તો જવાબ આવશે માદા 17.7 થી 22 મીટર અને નર 24 થી 27 મીટર. પ્રશ્ન નંબર 62. ભારતીય મોટી ફિન વહેલનું વજન કેટલું હોય છે? ભારતીય મોટી ફિન વહેલનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 30 થી 80 ટન. ભારતીય મોટી ફિન વહેલના બચ્ચા કેટલા વર્ષે પુખ્ત થાય છે? ભારતીય મોટી ફિન વહેલના બચ્ચા કેટલા વર્ષે પુખ્ત થાય છે? જવાબ આવશે 6 થી 7 વર્ષ. ભારતીય મોટી ફિન વહેલના બચ્ચા કેટલા વર્ષે પુખ્ત થાય છે? જવાબ આવશે 6 થી 7 વર્ષ. ભારતીય મોટી ફિન વહેલનો ખોરાક શું હોય છે? ભારતીય મોટી ફિન વહેલનો ખોરાક શું હોય છે? જવાબ આવશે કિલ્સ, એમ્ફીપોડસ, કોપેપોડસ અને સેફાલોપોડસ. કિલ્સ, એમ્ફીપોડસ, કોપેપોડસ અને સેફાલોપોડસ જે ફિન વહેલનો મુખ્ય ખોરાક હોય છે. ભારતીય મોટી ફિન વહેલનું હાડપિંજર ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યું છે? ભારતીય મોટી ફિન વહેલનું હાડપિંજર ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યું છે? જવાબ આવશે 1971માં સુરત મગદલા પાસે તાપી નદીમાં 8 કિલોમીટર અંદર. 1971માં સુરત મગદલા પાસે તાપી નદીમાં 8 કિલોમીટરની અંદરે મોટી ફિન વહેલનો હાડપિંજર જોવા મળ્યું છે. નાની ભારતીય પોર્પોઝ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? નાની ભારતીય પોર્પોઝ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે જાપાનના દરિયા કિનારે. નાની ભારતીય પોર્પોઝ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે જાપાનના દરિયા કિનારે. નાની પોર્પોઝની લંબાઈ અને વજન કેટલું હોય છે? નાની પોર્પોઝની લંબાઈ અને વજન કેટલું હોય છે? જવાબ આવશે 140 સેમી થી 187 સેમી હોય છે. તેનું વજન 30 થી 45 કિલોગ્રામ જેટલું હોય છે. નાની પોર્પોઝ. નાની ભારતીય ફિન માછલીનો મુખ્ય ખોરાક શું છે? નાની ભારતીય ફિન માછલીનો મુખ્ય ખોરાક શું છે? તો નાની માછલીઓ, ઝીંગા પ્રકારના જીવો, નાના સ્ક્વિડ જે તેનો મુખ્ય ખોરાક છે. પોર્પોઝ કુળની કુલ કેટલી જાતિ છે? પોર્પોઝ કુળની કુલ કેટલી જાતિ છે? તો જવાબ આવશે 6. પોર્પોઝના મગજનું કદ તેના શરીરના કદના પ્રમાણમાં અન્ય પ્રાણીઓ કરતાં કેવું હોય છે? પોર્પોઝના મગજનું કદ તેના શરીરના કદના પ્રમાણમાં અન્ય પ્રાણીઓ કરતાં કેવું હોય છે? જવાબ આવશે મોટું. દાંતવાળી વહેલની જેમ પોર્પોઝ શેના દ્વારા શ્વસન કરે છે? દાંતવાળી વહેલની જેમ પોર્પોઝ શેના દ્વારા શ્વસન કરે છે? જવાબ આવશે એક છિદ્ર દ્વારા. અહીં તમે જોઈ શકો છો આ છિદ્ર છે, એના દ્વારા તે શ્વસન કરે છે. આ છિદ્ર દ્વારા તે શ્વસન કરે છે. ડોલ્ફિનની જેમ પોર્પોઝને ચાંચ જેવું અણીવાળું મોઢું હોતું નથી. ડોલ્ફિનની જેમ પોર્પોઝને ચાંચ જેવું અણીવાળું મોઢા હોતું નથી. તો આ હતા આપણે જળચર માછલીઓના પ્રશ્ન જે તમને ફોરેસ્ટ અને વનપાલમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો તમે ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી આવા પ્રશ્નો તમને મળતા રહે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.